આંબલી કાપી આજે ત્રીજો દિવસ છે પણ કોઈ લેવા આવતું નથી. ભરપૂર છોકરા આવી ગયા અને આસપાસો વેકેશનનો ખુલ્યાનો પહેલો ગુરુવાર એટલે ગુરુવારની દાળ ઢોકળી. તો હું દાળ ઢોકળી કરવા જઈ રહી છું પણ થોડીમાં ક્યાંય જગ્યા નથી મેદાનમાં અને લાઇટના શેડા કાપ્યા છે. થોડું શેડા અપાય એમ નહીં, પાણી વિના છે એ પણ કોઈ બળતણમાં ઉપયોગ કરતા નથી. મોદી સરકારે બાટલા આપ્યા છે ને તે કોઈ બળતણ સામું જોતું નથી. નકર આ પડ્યું ન હોય ત્રીજો દિવસે કોઈ લેવા તૈયાર નથી. તો જી હોય તે તો હું આટા કરીને લાવી છું સરસ મજાના. અને આજ પહેલો દિવસ છે દાળ ઢોકળીનો, તો દાળ ઢોકળીની તૈયારી પણ કરવા જઈ રહી છું. પણ એ પહેલાં ગણપતિ મહારાજને વિનવું છું કે ગણપતિ મહારાજ આજ તો વેકેશન ખુલ્યાની પહેલી દાળ ઢોકળી એટલે આમંત્રણની તો મારે ક્યાં જરૂર છે, કોઈ ગીત જવાનું. પણ એમ કહું છું કે લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લ્યો તારે બસ આટલું. ફરી મળશું આપણા બીજા વિડીયામાં. દાળ ઢોકળી તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં ફરી મળશું આપણે 11:30 વાગે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે ઘડીક પહેલાં જોઈ ગયા હતા દાળ ઢોકળી કરવાની તૈયારીમાં. તો દાળ ઢોકળીની તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે. એ પહેલાં આપણે જોઈએ કે આંખ દ્વારે મેં સાળી અને આ સાળણ નીકળે થાળીમાં રહ્યું. સાળીને સરસ મજાના 5 પીંડા બાંધ્યા 10 કિલા અને 2 કિલામાં સણ્યા બાફા મૂક્યા છે. આજના મેનુમાં સણ્યા છે. તો સરસ મજાના 5 પીંડા બંધાઈ ગયા છે અને સરસ મજાનું જો હવે હું વણવા જઈ રહી છું. પણ આ આંબલી કોઈ લેતું નથી. આડું આવી ગયું, બારી આડું જોને. તો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હંસાબેન સોલંકી આપનું સ્વાગત કરે. યુટ્યુબ ચેનલવાળા જે નજરે નિહાળો એને પણ એક વાતની સમસ્યા છે, લાઈક કરજો, શેર કરજો એટલે મારું કામ આગળ હાલે અને મને રાંધવાની અને કામ કરવાની હોશે મજા આવે. એટલે અત્યારે બસ આટલું ફ્રી મળ્યા. બીજા વિડીયોમાં દાળ ઢોકળી તૈયાર થાય ત્યારે હું તમને ફ્રી વખત વિડીયો બતાવીશ. ત્યાં સુધી તો કટિંગ સરસ મજાનું કરવા જઈ રહી છું. દીકરા દીકરી સઠ્ઠું ભણાશે તે થોડીક વહેલી આવી ગઈ છે. એ કે બા મારે શીખવું છે તમારા બ્લોગ બનાવવું. તો મેં પકડ ફોન મને ઉતારવા, મોડું કટિંગ કરવા. વાહ ભગવાન, આવો હંસાબેન હો, કાંઈ ઘટે નહીં. કટિંગ કરવાનું અને વધઘટ તો કારણ કે જે કુલતીની સાઈડ એ વધે તેમ ઘટે તે પણ દાળ ઢોકળી નહીં વધે. બાકીનું તો 2 દી સુધી ડોલું ભરી અને આગળવાળા કોકને દઈ દીધું, ખાવા જેવું હતું એ ખવડાવી દીધું. પણ આજ નહીં ઘટે. આ સંખ્યા ભરપૂર થઈ. કેટલા વણાઈ ગયા સરસ મજાના, કેટલા બધા. અને દાળનું પાણી દાળને બધું ઉકળી ગયું છે. હમણાં કટિંગ કરું એટલે આખું તો પેલું ભરાઈ જાય. પણ એ પહેલાં આપણે થોડી ચા પી આવી. તો સરસ મજાની આ ટુકડા દાળ ઢોકળીના બફાઈ ગયા છે અને વઘાર પણ નાખી દીધો હશે. તો હવે થોડાક મરી મસાલા બાકી રહ્યા છે તો નાખી દઉં છું. સરસ મજાના લીમડા પણ તો આપણી દાળ ઢોકળી તૈયાર સરસ મજાની થઈ ગઈ છે. અને હવે રજા પડે બપોર 12 વાગે ત્યાં સુધીમાં તો ઠરી હોય જ જાહે ઘણી ખરી. જે તો વાર છે 1.5 કલાકની.
આપણે દાળ ઢોકળી તૈયાર કરી દીધી. કારણ કે પહેલો દિવસ છે દાળ ઢોકળીનો વેકેશન ખુલ્યા પછી, એટલે સંખ્યા તો તહેવારો ગયા. પહેલાં ગઈ બકરી ઈદ અને પછી ગઈ 11 અને રજા નહોતી, પણ છોકરાએ રાખી હતી, આવ્યા નહોતા. ત્યાર પછી 2 દીધા બાળકો ભરપૂર કળાય છે. તો મેં મારી દાળ ઢોકળી બની ગઈ છે. ગુરુવાર છે, દાળ ઢોકળીનો વારો છે. પણ અમારા રિટાયર થઈ ગયેલા 2 વર્ષ પહેલાંના અમારા કલ્યાણભાઈ સાહેબ સરસ મજાના આવ્યા છે. તો થોડોક મને એમથી વિડીયો કરી લો. હે સાહેબ, રિટાયર થઈ ગયા પછી ઘરે શું કામકાજ કરો છો? તમે ભજન ગાવ છું. ભજન ગાવશો? હા. આપણી શાળામાં કેવો ટાપ હતો? એની વાત, એની પ્રાર્થના સાહેબનું કે અત્યારે બધા કેવા આચાર્ય, આ આચાર્ય સાહેબ છે, અમને એમ હવે થાય ઘણા આચાર્યની ફરિયાદો કે આપણા ગામના શિક્ષકમાં કરતા હોય ને કે એને કીધું અમે તો ડેરડીમાં કોઈ એવું ભાડ્યું નહીં. આ જગદંબા જાનબેન દીએથી અને રિટાયર્ડ થવામાં કોઈ જાતની કાર્ય આમ કોઈ તકલીફ નહીં અમારે. જો તે સરસ મજાનું મને એમ થયું કે લો જય માતાજી ફ્રી મળ્યા બીજા બ્લોકમાં કલ્યાણભાઈ સાહેબનું વાત છે.